નમસ્તે મિત્રો, તુલા રાશિ આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, અમે તમને બધાને જણાવી દઈએ કે આજે સાંજે 5:55 વાગ્યા પછી તમારા જીવનમાં 3 મોટા અને ભયંકર સારા સમાચાર આવવાના છે। સારા સમાચાર આ ઘટના કોઈ પણ સંજોગોમાં બનશે। હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા જે લોકો માતા રાણીના સાચા ભક્ત છે, પ્રેમાળ ભક્ત છે, સૌપ્રથમ કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચા હૃદયથી 3 વખત જય માતા દી લખો, જેથી તમને બધાને માતા રાણીનો સીધો આશીર્વાદ અને પ્રેમ મળે। તમારા આખા પરિવારને તે મળશે। મિત્રો, સાવધાન રહો કારણ કે શનિદેવે તમારા માટે 3 ખાસ સંદેશા મોકલ્યા છે, જેને જાણીને તમે પણ ચોંકી શકો છો। જે ઘટનાઓ 7 જન્મોથી પણ બની ન હતી તે હવે આવનારા 7 દિવસમાં તમારા જીવનમાં બનવાની છે। મિત્રો, ભગવાનના દરબારમાં ચોક્કસપણે વિલંબ થશે, પરંતુ કોઈ અન્યાય નથી। હવે આવનારા 7 દિવસોમાં 7 ખૂબ જ શુભ સમાચાર તમારા જીવનમાં દસ્તક આપવાના છે, કારણ કે શનિદેવે સ્પષ્ટપણે નિર્ણય લીધો છે। જે લોકોએ તમને રડાવ્યા અને ત્રાસ આપ્યો, તેઓ હવે તમારા પગે પડશે। તેઓ તમારા ગુણગાન ગાશે અને પોતાના કાર્યોનો પસ્તાવો કરીને આંસુ વહાવશે। હવે તમારું નામ દરેક શેરી અને દરેક ઘરમાં ગુંજશે। તમે અત્યાર સુધી જે દુઃખ સહન કર્યું છે, જે લોકોની સામે તમે વિનંતી કરી હતી, જે પ્રિયજનોએ ફક્ત તમારો ઉપયોગ કર્યો હતો, હવે તે લોકો પસ્તાશે। જેમની કોઈ સ્થિતિ નહોતી તેઓએ પણ તમને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે આવું નહીં થાય। જ્યારે નસીબ તમારો સાથ છોડી દે છે, ત્યારે ગ્રહો નકારાત્મક અસર કરે છે, ત્યારે જ આ ઘટનાઓ બને છે। પરંતુ હવે સમય બદલાઈ ગયો છે। હવે શનિ મહારાજ તમારા પક્ષમાં આવ્યા છે અને તમારા માટે 3 મહત્વપૂર્ણ સંદેશા લાવ્યા છે, જેમાં ખૂબ જ ઊંડા રહસ્યો અને મહાન સુખના સંકેતો છુપાયેલા છે। આ ખુશી સામાન્ય નહીં હોય, તે એવી હશે કે તમને છેલ્લા 7 જન્મોમાં પણ મળી ન હતી। હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે આજનો ખાસ વિડિયો ફક્ત ખાનગીમાં જ જુઓ। કોઈને ન કહો કારણ કે તમારા પોતાના લોકો પણ ખરાબ નજર નાખે છે। કહેવાય છે કે દિવાલોને પણ કાન હોય છે કારણ કે આ વિડિયોમાં હું તમારા સૌથી મોટા દુશ્મનનું નામ જાહેર કરવા જઈ રહ્યો છું, જે સતત તમારી પીઠ પાછળ તમને મારવાનું કાવતરું ઘડી રહ્યો છે। તે તાંત્રિક ઉપાયો દ્વારા તમારા જીવનને અસર કરી રહ્યો છે। આ સાથે હું તમને તમારા છુપાયેલા જીવનસાથીનું નામ પણ જણાવીશ, જેને તમે દિલથી પ્રેમ કરો છો। આ બધાની સાથે હું તમને કઈ ભેટો મળવાની છે તે પણ જણાવીશ। પરંતુ થોડા સાવધ રહો કારણ કે શનિદેવના સંદેશમાં પણ આવી ઘાતક આફતનો સંકેત છે। એક સમયગાળો, એક ભયંકર સંકટ, એક ભયંકર આફત જે તમારા જીવનની ગતિને સંપૂર્ણપણે બદલી શકે છે। તમે જોયું હશે કે જ્યારે પણ તમારા જીવનમાં કંઈક શુભ થવા લાગે છે, ત્યારે કેટલીક ખુશીઓ નજીક આવે છે, તે જ સમયે કેટલીક એવી ઘટના બને છે જે બધી ખુશીઓને બગાડે છે। હવે ફરીથી આવું થવાની પ્રબળ શક્યતા છે। પરંતુ જો તમે અગાઉથી સતર્ક થાઓ, તે ભયને જાણો અને સમયસર શનિદેવને પ્રસન્ન કરો, તો તે સંકટ ટાળી શકાય છે। તેથી હું તમને એ પણ જણાવીશ કે તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ। આજની માહિતી તમારા જીવનની દિશા બદલી શકે છે। મિત્રો, આગામી 7 દિવસોમાં એક ગંભીર જેલ યોગ બની રહ્યો છે। તમે એવી પરિસ્થિતિમાં ફસાઈ શકો છો જેના કારણે જેલમાં જવું પણ શક્ય છે। તમારે કોર્ટની લાંબી કાનૂની પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડી શકે છે। સમાજમાં તમારી પ્રતિષ્ઠાને ગંભીર ફટકો પડી શકે છે। પડોશમાં તમારી છબી ખરડાઈ શકે છે। આવું કેમ છે?
કારણ કે જ્યારે શનિ મહારાજ ખુશ હોય છે ત્યારે રાહુ જેવા ગ્રહો પાછળથી ચાલાકી રમવાનું શરૂ કરે છે અને તેમની ખરાબ નજર તમારા જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરે છે. આવી સ્થિતિમાં સાવધાની એ એકમાત્ર રક્ષણ છે. તેનાથી કેવી રીતે બચવું? શું કરવું? હું આ વિશે બધી માહિતી આપવા જઈ રહ્યો છું. સૌપ્રથમ જાણો કે આ 7 દિવસોમાં તમારે 3 મુખ્ય બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. પ્રથમ, તમારા નજીકના કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. પછી ભલે તે તમારો પોતાનો ભાઈ હોય કે બહેન, માતા-પિતા કે જીવનસાથી. કારણ કે તમને સૌથી મોટો વિશ્વાસઘાત તમારા પોતાના લોકો તરફથી થવાનો છે. કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરો. જો તે કહે કે હાથી ઉડી રહ્યો છે તો તેના પર વિશ્વાસ ન કરો. પરંતુ જો તમારી પોતાની વ્યક્તિ કહે કે પક્ષી ઉડી રહ્યું છે તો તેના પર વિશ્વાસ ન કરો. કારણ કે તે તમારી મિલકત, સંપત્તિ કે સન્માન હડપ કરવાની યોજના બનાવી રહ્યો છે. બીજું, આજનો વિડિયો સંપૂર્ણ મન અને ધ્યાનથી જુઓ. તમે ગમે તે હો, તમારા બધા બીજા કામ છોડી દો અને આ વિડિયો પર ધ્યાન કેન્દ્રિત કરો. મૂર્ખ તે હશે જે તેને અવગણશે અથવા તેને અધૂરું છોડી દેશે. ફક્ત એક સમજદાર વ્યક્તિ જ તેનું મહત્વ સમજી શકશે અને તેના ભવિષ્ય માટે તેનું સંપૂર્ણ ધ્યાન રાખશે. જો તમે ભવિષ્ય વિશે જાગૃત અને સમજદાર છો, તો તેને સંપૂર્ણ રીતે જુઓ અને તેને અધવચ્ચે છોડી દેવાની ભૂલ ન કરો. આ વિડિયો ફક્ત 1 કે 2 દિવસ માટે નહીં, પરંતુ તમારા આખા જીવનની દિશા નક્કી કરશે. તેથી તેને કાળજીપૂર્વક અને ગંભીરતાથી સમજો. હું અહીં જે કંઈ કહી રહ્યો છું, તે ફક્ત તમારા માટે છે. કૃપા કરીને બીજા કોઈને કહીને તમારા માટે મુશ્કેલીને આમંત્રણ ન આપો. ઘણીવાર લોકો સારા સમાચાર મળતાની સાથે જ તેના વિશે ખૂબ અવાજ કરે છે. આ સૌથી મોટી ભૂલ છે. તમારે તે ભૂલ કરવાની જરૂર નથી. આ માહિતી કોઈપણ પરિસ્થિતિમાં બહાર ન આવવી જોઈએ. ફક્ત તેને શાંતિથી જાણો અને તેને તમારા જીવનમાં લાગુ કરો. કારણ કે હવે જે થવાનું છે તે એટલું ભયંકર છે કે ફક્ત તેને સાંભળીને જ વ્યક્તિ પોતાના હોશ ગુમાવી શકે છે. હવે સાવધાન રહેવાનો સમય છે. તો ચાલો આ વિડિયોમાં આગળ વધીએ. પરંતુ તે પહેલા મિત્રો, મારી તમને એક નાની વિનંતી છે. હું તમારા માટે દિવસરાત સખત મહેનત કરી રહ્યો છું. હું મારો પરસેવો પાડી રહ્યો છું. છેવટે, શા માટે? ફક્ત જેથી તમારું ભવિષ્ય ઉજ્જવળ બને. તમારા આવનારા દિવસો સુખદ અને મુશ્કેલી મુક્ત રહે. પણ તમે શું કરો છો? તમને વિડિયો પણ ગમતો નથી. તો મિત્રો, આજે મને તમારા પર પૂરો વિશ્વાસ છે કે તમને આ વખતે વિડિયો ચોક્કસ ગમશે. કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને જે કોઈ નીચે કોમેન્ટ સેક્શનમાં 3 વખત જય શનિદેવ લખશે, શનિદેવના આશીર્વાદ હંમેશા તેના પર રહેશે. તો તરત જ જાઓ અને જય શનિદેવ લખો કારણ કે જે કોઈ આવું કરશે તેને આગામી 24 કલાકમાં કોઈ મોટા સારા સમાચાર મળશે. જુઓ મિત્રો, હું એક વાત કહેવા માંગુ છું. ગુસ્સો ક્યારેય ગુસ્સાથી શાંત થતો નથી. ગુસ્સાને ક્યારેય ગુસ્સાથી હરાવી શકાતો નથી. ભગવાન શિવે પણ હંમેશા માતા શક્તિને આદરથી શાંત કરી છે. તેમણે માતા પાર્વતીના ક્રોધને પણ શાંતિથી શાંત કર્યો છે કારણ કે તેઓ જાણતા હતા કે જા દેવીનો ક્રોધ કેટલો વિનાશક હોઈ શકે છે. માતા કાલીનું ઉગ્ર સ્વરૂપ શિવને પણ ડરાવી દેશે. તેથી જ તેઓ હંમેશા તેમને આદરથી સમજાવતા. જો તમારા ઘરમાં કોઈ ગુસ્સે થાય છે, પછી ભલે તે તમારા પતિ હોય કે પરિવારનો કોઈ સભ્ય, તે સમયે તમારે પણ ગુસ્સાથી પ્રતિક્રિયા ન આપવી જોઈએ. ગુસ્સાનો જવાબ ગુસ્સાથી આપવાથી પરિસ્થિતિ. કારણ કે આ સમયે તમારા ઘરમાં એક એવો સમય આવી શકે છે જ્યારે કોઈ સભ્ય ખૂબ ગુસ્સે થઈ શકે છે.
આવી સ્થિતિમાં જો તમે પણ નિયંત્રણ ગુમાવો છો તો તે ક્ષણ વિનાશનું કારણ બની શકે છે. પરંતુ જો તમે સંયમ રાખો, સમજદારી બતાવો, તો ઘરમાં એક મોટું સંકટ ટળી શકે છે. જેમ મેં પહેલા કહ્યું હતું, આ સમયે શનિદેવ ખૂબ જ સૌમ્ય સ્વરૂપમાં પ્રગટ થઈ રહ્યા છે અને તમારા પર પોતાના આશીર્વાદ વરસાવવાની સ્થિતિમાં છે. આવા સમયે તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે. શું થવાનું છે? કઈ સાવચેતી રાખવી જરૂરી છે? બધું કાળજીપૂર્વક સમજો. ઘણી વખત આપણને લાગે છે કે આપણને આપણા સારા અને ખરાબ કાર્યોનું ફળ આ જીવનમાં મળશે. પરંતુ કેટલાક કાર્યોનું ફળ આવતા જન્મોમાં પણ જોવા મળે છે. આવું કેમ થાય છે? હું આ પણ સમજાવીશ. પરંતુ તે પહેલાં જાણો કે આ 7 દિવસોમાં તમારા જીવનમાં કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ બની શકે છે. આ સમયે તમારા વિરોધીઓનો સમય, પછી ભલે તે તમારા પોતાના હોય કે અજાણ્યા, પછી ભલે તે સામે હોય કે છુપાયેલા, હવે સમાપ્ત થવાનો છે. જે લોકો તમને તંત્ર મંત્ર દ્વારા કે યુક્તિ દ્વારા પરેશાન કરી રહ્યા હતા, હવે શનિદેવ પોતે તેમનો હિસાબ લેશે. હવે તમારે ડરવાની જરૂર નથી. જો કોઈ તમને તમારા જીવનમાં પરેશાન કરી રહ્યું હતું, તો હવે તે તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. જે લોકો તમારાથી ઈર્ષ્યા કરે છે, તેમની ખરાબ નજર હવે તમને અસર કરશે નહીં કારણ કે શનિદેવના આશીર્વાદ તમારા પર છે. જો તમે ખરેખર કોઈ દુશ્મનથી પરેશાન છો, તો એક સરળ ઉપાય છે. હનુમાનજીના મંદિરમાં જાઓ અને ત્યાંના પૂજારીને તમારા માટે કાળો દોરો તૈયાર કરવા કહો. તે દોરામાં હનુમાનજીનું સિંદૂર લગાવો અને તેને તમારા ગળામાં પહેરો. પછી જુઓ કે કોઈ વિરોધી તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. હવે વાત કરીએ આગામી 7 દિવસમાં બનનારી ગંભીર પરિસ્થિતિ વિશે. આ સમય કાળના પડહાયાથી ઘેરાયેલો હોઈ શકે છે. એટલે કે કોઈ ગંભીર અકસ્માત કે દુર્ઘટના તમારા જીવન પર દસ્તક આપી શકે છે. તેથી ખાસ સાવધાની રાખવી જરૂરી છે. સૌ પ્રથમ, પાણીથી ખાસ સાવધાની રાખો. જો તમે નદી, તળાવ કે સમુદ્રની નજીક જઈ રહ્યા છો, તો વધારાની સાવધાની રાખો. વીજળીથી જોડાયેલી વસ્તુઓ અને વસ્તુઓથી અંતર રાખો. વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખીને વાહન ચલાવો. ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને બેદરકારી ટાળો. આ સમયે પાણી, અગ્નિ, કરંટ, આ ત્રણેયથી દૂર રહેવું એ તમારી સલામતીની ચાવી છે. કારણ કે જ્યારે રાહુ પ્રભાવમાં હોય છે અને કાલ સક્રિય હોય છે, ત્યારે અચાનક અકસ્માતો સામાન્ય છે. તેનાથી બચવા માટે તમારે સતર્ક રહેવું પડશે. તેમનું નિવારણ કોઈ ચમત્કારિક ઉકેલ નથી પણ સમજણ અને જાગૃતિ છે. અંતે હું તમને આ બધી બાબતોથી બચવાનો એક સરળ રસ્તો પણ જણાવીશ. પરંતુ તે પહેલાં એટલું જાણી લો કે આ સમય અત્યંત નાજુક છે અને તેમાં બેદરકારીને કોઈ અવકાશ નથી. ઉપરાંત આ 7 દિવસોમાં તમારા ઘરમાં ઝઘડા અને સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. એવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જ્યારે પરિવારના સભ્યોમાં નાની નાની બાબતો પર અણમનાવ, ઝઘડા અને મોટા વિવાદો થઈ શકે છે. આ બધું કેમ થઈ રહ્યું છે? ચાલો આ સમજીએ. જ્યારે શનિ પરિવારમાં ખાસ કરીને એક વ્યક્તિને આશીર્વાદ આપે છે અને તે વ્યક્તિ તમે છો, ત્યારે તે દિવસોમાં રાહુનો પ્રભાવ તમારી આસપાસના લોકો પર વધે છે. જેના કારણે તમારા ઘરમાં મહાભારત જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તમારા પોતાના પરિવારના સભ્યો તમારી ઈર્ષ્યા કરશે. તમારી વાતને અવગણશે. તમારા નિર્ણયોનો વિરોધ કરશે અને તમારી કોઈપણ પહેલમાં સહકાર આપશે નહીં. તમને યોગ્ય અને જરૂરી લાગતી બાબતો અન્ય લોકોને અપ્રિય લાગી શકે છે. આનાથી ઘરમાં ઝઘડા થઈ શકે છે.
પરંતુ જો તમે તમારા મનને શાંત રાખો અને પરિસ્થિતિમાં સંતુલન જાળવી રાખો તો દરેક સમસ્યા સરળતાથી ઉકેલી શકાય છે. ડરવાની જરૂર નથી, કારણ કે કોઈ પણ શક્તિ આ પરિસ્થિતિઓને બનતા સંપૂર્ણપણે રોકી શકતી નથી. હવે જો આપણે તે ભેટો વિશે વાત કરીએ જેની તમે રાહ જોઈ રહ્યા હતા, તો ગભરાશો નહીં, તે પણ સામે આવવાની છે. હું તમને જણાવી દઈએ કે હવે તે સમય છે જ્યારે તમે આખી દુનિયા પર રાજ કરવાની સ્થિતિમાં પહોંચી ગયા છો. શનિદેવના આશીર્વાદ હવે તમારા પર છે અને તમે જે પણ વિચારો છો, જે પણ મનમાં લગાવો છો, તેમાં કોઈ અવરોધ નહીં આવે. ધારો કે તમે કોઈ પણ લક્ષ્ય તરફ આગળ વધો છો અને જો તમે તેમાં સખત મહેનત કરો છો, તો સફળતા તમારા પગ ચુંબન કરશે, કારણ કે જ્યારે શનિદેવ ખુશ થાય છે ત્યારે સૌથી મુશ્કેલ કાર્ય પણ સરળ દેખાવા લાગે છે અને હવે તમારી સાથે આવું જ થવાનું છે. દરેક કાર્ય સમયસર પૂર્ણ થશે. દરેક નિર્ણય તમારા પક્ષમાં જશે. તેથી આ ખાસ સમયનો ચોક્કસપણે લાભ લો, કારણ કે આવી સુવર્ણ તક વારંવાર આવતી નથી. શનિદેવના આવા આશીર્વાદ વારંવાર પ્રાપ્ત થતા નથી. આ સમય તમારા ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે પૂરા દિલથી મહેનત કરો. અને હા, હવે એવો સમય આવવાનો છે જ્યારે તમને અહીં ત્યાંથી મોટો નાણાકીય લાભ મળી શકે છે. જે નાણાકીય મદદ કે સૌભાગ્ય તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, હવે તે સમય આવી ગયો છે. જ્યારે તે તક આવશે ત્યારે તમે ખુશીથી કૂદી પડશો, કારણ કે તમે જે સ્વપ્નમાં ફક્ત વિચાર્યું હતું તે હવે સાકાર થવાનું છે. તમે ધન અને કીર્તિ મેળવવા માટે કોઈ મોટું કાર્ય કરશો અને તે કાર્ય સફળ થશે. તે પ્રયાસના પરિણામે પૈસાનો વરસાદ થશે. જો તમે સમૃદ્ધિની ઈચ્છા રાખો છો, જો તમે અપાર સંપત્તિની ઈચ્છા રાખો છો, તો આ સમયગાળો ખૂબ જ શુભ છે. આ સમયે તમે જેટલા વધુ પ્રયત્નો કરશો, તેનું તમને અનેક ગણું ફળ મળશે. હવે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે. તમારે તમારા લક્ષ્યો પ્રત્યે સંપૂર્ણ સમર્પણ સાથે સામેલ થવું પડશે. શનિદેવ દરેક વળાંક પર તમારી સાથે ઊભા રહેશે અને તમને મદદ કરશે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખો. હવે તમારી વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હા, આવનારા દિવસોમાં તમારા શબ્દો તમારા પોતાના લોકોને નુકસાન પહોંચાડી શકે છે. તમારી વાણી એટલી તીક્ષ્ણ હોઈ શકે છે કે તમારા નજીકના લોકોના હૃદય દુઃખી થઈ શકે છે. તમારી જીભ કાતરની જેમ હલી શકે છે, જેના કારણે તમારા પ્રિયજનો દુઃખી થઈ શકે છે. તેથી આ દિવસોમાં તમારે તમારી ભાષા પર ખાસ નિયંત્રણ રાખવું પડશે. તમે જે પણ કહો છો તે બોલતા પહેલા વિચારો, કારણ કે ઘણી વખત આપણે અજાણતા કંઈક એવું કહીએ છીએ જે આપણા સંબંધોમાં તિરાડ ઊભી કરે છે. ક્યારેક પાપ અને પુણ્યનું પરિણામ તાત્કાલિક હોય છે. જેમ કે જો કોઈએ ચોરી જેવું કોઈ ખોટું કામ કર્યું અને તરત જ પકડાઈ ગયો, તો તેને તરત જ તેનું ફળ મળ્યું. તેવી જ રીતે જો કોઈ સારું કામ કરે છે અને તેને તાત્કાલિક પ્રશંસા કે સફળતા મળે છે, તો તે પણ તેના તાત્કાલિક સારા કાર્યોનું પરિણામ છે. પરંતુ જો કોઈએ પાછલા જન્મમાં કોઈને દુઃખ પહોંચાડ્યું હોય, કોઈને છેતર્યા હોય અથવા અન્યાયને ટેકો આપ્યો હોય, તો તેને આ જન્મમાં પણ તે ફળ મળી શકે છે. અને જો કોઈએ કોઈ મહાન પુણ્ય કર્યું હોય, તો તેને તેનું ફળ આગામી જન્મમાં પણ મળી શકે છે. ઘણી વખત લોકો કહે છે કે હું આટલો સારો છું, તો પછી મારી સાથે ખરાબ કેમ થઈ રહ્યું છે? આનો જવાબ એ છે કે કદાચ તમે પાછલા જન્મમાં કોઈ એવું કાર્ય કર્યું હશે જેનું પરિણામ આજે ભોગવી રહ્યા છો, અને આજે તમે જે સારા કાર્યો કરી રહ્યા છો તેના શુભ પરિણામો ભવિષ્યમાં ચોક્કસ મળશે. આ જન્મમાં હોય કે પછીના જન્મ. તમારી આસપાસ બધા હોવા છતાં તમારા હૃદયના ઊંડાણને સમજી શકે તેવું કોઈ નથી. તમારી અંદર હજુ પણ એક માસૂમ બાળક જીવંત છે.
એક એવી વ્યક્તિ જે નાની નાની બાબતોમાં ખુશ થાય છે અને કોઈ પણ નાની વાતમાં એટલી જ ઝડપથી દુઃખી થઈ જાય છે, પરંતુ તે આ બધું બહાર દેખાડવા દેતો નથી. તમે પણ એવું જ કરો છો. તમે બહારથી માસ્ક પહેરીને રહો છો જેથી દુનિયા તમારી આંતરિક લાગણીઓ સુધી પહોંચી ન શકે. પરંતુ વાસ્તવિકતા એ છે કે લોકો તમારી લાગણીઓને સમજી શકતા નથી અને તેઓ તમારા શબ્દો અથવા કોઈપણ ક્રિયામાંથી પોતાનો અર્થ કાઢે છે અને ત્યાંથી તે શ્રેણી શરૂ થાય છે જેનો તમે સૌથી વધુ ડર રાખો છો. તમારી સામે ગેરસમજનો ચિનગારી. જો તમે કોઈનું ભલું કરવા માંગતા હોવ તો પણ તેને ઘણીવાર ખોટા અર્થમાં લેવામાં આવે છે. લોકો તમારા વિશે એવી વાતો કહે છે જેની તમે ક્યારેય કલ્પના પણ કરી નથી અને જ્યારે આ શબ્દો તમારી ખૂબ નજીકની વ્યક્તિના મોંમાંથી નીકળે છે ત્યારે તમારું હૃદય અંદરથી તૂટી જાય છે. વાસ્તવમાં તમારું સૌથી ઊંડું દુઃખ તમારા હૃદય સાથે સંબંધિત છે. તમને લાગે છે કે તમને આ દુનિયામાં કોઈ એવું મળ્યું નથી જે તમારી લાગણીઓને સંપૂર્ણપણે સમજી શકે. તમે ક્યારે દુઃખી થાઓ છો? તમે ક્યારે હસો છો? કઈ વસ્તુ તમને અંદરથી તોડી નાખે છે? કોઈ જાણતું નથી. નાના બાળકની જેમ તમારી અંદર રહેલી નિર્દોષતા હજુ પણ જીવંત છે. જો કે તમે આ લાગણીઓને દુનિયા સમક્ષ વ્યક્ત કરતા નથી, પરંતુ તેમને અંદરથી દબાવી દો છો. છતાં તમારા મનના કોઈ ખૂણામાં એક આશા રહે છે કે કાશ કોઈ એવું હોત જે તમારા હૃદયને વાંચી શકે, જે તમારી લાગણીઓને સમજી શકે. તે વ્યક્તિ તમારો સાચો પ્રેમી હોત. પરંતુ આ ઈચ્છા હજુ સુધી પૂર્ણ થઈ નથી. આ એ ઊંડી વાત છે જે તમને વારંવાર અંદરથી બેચેન બનાવે છે. તમે સંપત્તિને વધારે પ્રાથમિકતા આપતા નથી. તમે ખૂબ જ સરળ સ્વભાવના છો. તમે ઓછા પૈસામાં પણ તમારું જીવન જીવી શકો છો. સંબંધો અને લાગણીઓ તમારા માટે પૈસા કરતાં વધુ મહત્વ ધરાવે છે. પરંતુ કમનસીબે તે જ સંબંધો તમને વારંવાર છેતરે છે. તેઓ તમારો વિશ્વાસ તોડે છે. જ્યારે પણ તમને ખરેખર કોઈના ટેકાની જરૂર હોય છે. જ્યારે તમારું હૃદય દુઃખથી ભરેલું હોય છે અને તમે કોઈના ખભા શોધી રહ્યા છો, ત્યારે તમારી પાસે કોઈ નથી. તમારા જીવનમાં ઘણી એવી ક્ષણો આવી છે જ્યારે તમે અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયા હતા. પરંતુ તમે ક્યારેય તમારા ચહેરા પર કંઈ પણ દેખાવા દીધું નથી. અંદર લાગણીઓનું તોફાન ચાલી રહ્યું છે. પરંતુ બહારની દુનિયા તેનાથી અજાણ રહે છે. તમે એકલા બેસો છો અને કંઈ પણ કહ્યા વિના તમારા આંસુ રોકી શકતા નથી. અને પછી તમારા મનમાં ઈચ્છા જાગી કે કાશ કોઈ એવું હોત જેની સાથે તમે તમારું દુઃખ શેર કરી શકો. હા, ક્યારેક કેટલાક લોકો આવ્યા હતા જે તમને સહાનુભૂતિ અપાવતા હતા. પરંતુ ટૂંક સમયમાં તેમનું સત્ય બહાર આવી ગયું. તેમનો અસલી ચહેરો જોઈને તમને ખ્યાલ આવ્યો કે તેઓ પણ ફક્ત સ્વાર્થ માટે તમારી સાથે હતા. આ તમારી સૌથી મોટી સમસ્યા છે. તમારું હૃદય ખૂબ જ લાગણીશીલ છે. આ જ કારણ છે કે તમે વારંવાર ભાવનાત્મક રીતે છેતરાયા છો. આ સાથે જોડાયેલી તમારી બીજી સમસ્યા એ છે કે તમે કોઈને ના કહી શકતા નથી. તમે સ્વભાવે એટલા લાગણીશીલ છો કે જ્યારે કોઈ તમને દુઃખદ વાર્તા કહે છે, પછી ભલે તે સાચી હોય કે ખોટી, તમે પીગળી જાઓ છો. તમે તેના શબ્દોમાં વહી જાઓ છો અને પછી તમે ઈચ્છો તો પણ ના પાડી શકતા નથી. આ કારણે તમને ઘણી વખત મૂર્ખ બનાવવામાં આવ્યા છે. તમે ખૂબ સારી રીતે સમજો છો કે બીજી વ્યક્તિ ફક્ત તમારો ઉપયોગ કરી રહી છે. છતાં તમે તેને ના પાડી શકતા નથી. તમારા પૈસાનો ઉપયોગ થાય છે. તમારા સામાનનો લાભ લેવામાં આવે છે.